વિસનગરમાં મોટું કાવતરું ભંગ. લૂંટની તૈયારીમાં બેઠેલી ધારપાડુ ટોળકી પકડાઈ. એલસીબી મહેસાણાની સફળ કાર્યવાહી. વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક લૂંટની તૈયારીમાં બેઠેલી ધારપાડુ ટોળકીના 4 સભ્યોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ ઝડપી લીધા છે. પોલીસે પ્રાપ્ત ગુપ્ત માહિતીના આધારે આ રેડ કરી હતી. માહિતી મુજબ આરોપીઓ અમદાવાદના કાલુપુર સ્થિત આંગળીયા પેઢી ઉપર લૂંટ કરવાનો પ્લાન બનાવીને પિસ્તોલ સાથે નીકળ્યા હતા. એલસીબીની ટીમે તેમને ભાંડુ ગામના ગેટ પાસે ભેગા થયા ત્યારે તેમને કાબૂમાં લીધા. આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 2 પિસ્તોલ, જીવંત કારતૂસ 9, રોકડ રૂપિયા 5,000, મોબાઈલ ફોન 3 કિંમત રૂપિયા 15,000, ચોરાયેલી મોટરસાઇકલ કિંમત રૂપિયા 25,000. કુલ મળીને 1,03,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મોટરસાઇકલ 25 ઓક્ટોબરના રોજ ઉનાવમાંથી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું. પકડાયેલા આરોપીઓમાં ઠાકુર ગણપત રામકરણ રહે ભાંડુ, મૂળ પાલિયાસ તેઘાના, નાગોર, રાજસ્થાન; રાધેશ્યામ મોતીરામ બાવરી રહે ભાંડુ, પાલિયાસ તેઘાના, નાગોર, રાજસ્થાન; જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંડાવર રોડ, જીટારણ, બ્યાવર, રાજસ્થાન; ઠાકુર અલ્પેશજી જીતાજી રહે વડુ, ઉગમણવાસ, વિસનગર, મહેસાણા. વોન્ટેડ આરોપીઓમાં ઠાકુર આકાશજી રમેશજી રહે પાલજ, મહેસાણા; આશિષ જાલમજી ઠાકોર રહે પાલજ, મહેસાણા; મુન્નુ બાવરી રહે બેલારા; બનવારી બાવરી. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. રાધેશ્યામ બાવરી સામે રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી મળી છે. આ સફળ ઓપરેશન આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ NR વાઘેલા અને એલસીબી મહેસાણાની ટીમ દ્વારા અંજામ અપાયો. પોલીસે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી, એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી. જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી. આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ MD ડાભી તથા ASI ડાયાભાઈ છે, એમને ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ. એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું. ત્યારબાદ અમને વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા. આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સાઓ છે. એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે, જ્યાં આંગળીયા પેઢીઓ ઘણી છે. ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું. આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા. આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા. એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું. આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો. આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ, સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન; રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન. આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી, પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો.
જીતેન્દ્ર બોડારામ બાવરી, રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન. જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી, પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલા આવેલ. આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી, રહે વડુ, ઉગમનો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ 4 આરોપીઓ પકડાયેલા છે. આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે. તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી, રહે પાલજ, તાલુકો મહેસાણા, આશીષ જાલમજી ઠાકોર, રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી, રહે બેલ્લારા, અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે. આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે, રાધેશ્યામ મોતીરામ બાવરી, એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે. મેડમ, આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા. આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા. એ હાલ વોન્ટેડ છે, એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે.